દુર્ગંધ મારતા દૂષિત પાણીથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। અહીંયા આવેલા મસ્જિદવાડી શેરીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતાં સ્થાનિકોમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિક લોકોએ રાધનપુર નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર પીવાનું શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ સાબિત થયું છે અને રોજિંદા વપરાશ માટે દૂષિત પાણીનો ઉપયોગ કરવા સ્થાનિકો મજબૂર બન્યા છે, જેને લઈને સ્થાનિકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ભરતું નહીં બરોબર, નગરપાલિકા વાળા કોઈ જવાબ આપતા નહીં। વારંવાર અમારે આવું ગંધાતું પાણી આવે બરોબર છે અને 2 મહિનાથી નહીં 12 મહિનાથી પાણી આવું અમે કેટલી રજૂઆત કરી કચેરી અમારી જ્યાં મામલતદારમાં અરજી નાખી, કોઈ અમારી શિકાયત કરતા નહીં બરોબર। રવિધામ ખાતે અમે આ કેટલું અમે કરી રહ્યા, કોઈ અમારું ભરતું નથી। એટલે મહેરબાની કરી અને તમે નહીં આપો તો અમે આગળ પગલાં લેવામાં આવશે। ચોકી જ વાત, અમે પછી કોઈ બેસું નહીં। કલેક્ટર ઓફિસમાં બધી બેસું જઈને ત્યાં કરે અમે બેસું બધાય। આ લગભગ આ છેલ્લું આ પાણી આ લગભગ આ 12 મહિનાથી આ પ્રોબ્લેમ છે બરાબર। છતાંય અમે અરજીઓ લખી મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને અરજીઓ આલી, છતાંય આ લોકોએ કંઈ ધ્યાન દીધું નથી અને વારંવાર રજૂઆત કરીએ છતાંય આ લોકો કોઈ ધ્યાન દેતા નથી। અને અમે ગટરનો આ નિકાલ કરવાનું કીધું કે રોડ સુધી અમને ગટરનો નિકાલ કરી આલો। આ પાણીની ગટરો બધી તમામ ભરેલી પડી છે બરાબર। આજ સુધી અમને કોઈ નિકાલ અમારો કર્યો નથી અને આવે છે તો એ ખાડા કરી અને લોકો જતા રહ્યા બરાબર, મજૂરને મૂકીને। અને આજ સુધી અમને લોકો અમારું કોઈ સાંભળ્યું નથી। તો અમે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને અમારી વિનંતી કે આ ગટર લાઈન અમારા રોડ ઉપર કાઢ્યા લે બરાબર અને અમારું પાણી બહાર કાઢવું જોઈએ। અને આ ગટરની લાઈન જે અત્યારે ભરેલી પડી છે એ પાણી એની અંદર જાય છે અને એનું પાણી અમારા છોકરા બાળકો પીવે અને કાલે બીમાર થશે તો એની જિમ્મેદારી તમારી રહેશે। કાલે અમારા બાળકો હોસ્પિટલમાં દાખલ કરવા આવશે તો અમે વારંવાર રજૂઆત કરી છતાં તમે વાપર્યું નથી તો અમારા બાળકો બીમાર પડશે, નાના કે મોટા કોઈ બી એમને હવે જો દાખલ કરવા આવશે તો તમારા ઉપર આ શિકાયત આવશે બરાબર। અમને કહેતા નહીં કે આ બધી પબ્લિક ત્યાં તમારા પાસે આવશે કે તમને ભાઈ શિકાયત કરી દે, અમે રજૂઆત કરી છતાં અમારું કોઈ વાપર્યું નથી। અત્યારે આ તંત્ર બહુ એવું ખરાબ થઈ ગયું છે અને આજે અમારી કોઈ વાપરવા તૈયાર નથી। અમે નાની મોટી રજૂઆતો કરીએ પણ આ ગટરનો અમને જલ્દ સે જલ્દ તાત્કાલિક અમને નિકાલ કરીએ તો રોડ સુધી અમને આ ગટર જીસીબીથી ખોદીને અમારા લાઈન અમારી પકડી આલે બરાબર। જે રોડ સુધી અમને પાણીનો નિકાલ કરી આલે તો જ અમારું આ પાણી ચોખ્ખું આવશે ને ત્યાં સુધી અમારું પાણી ચોખ્ખું આવશે નહીં। મારી નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને કે જલ્દ સે જલ્દ અમારા જલ્દી કરાય કે આ પબ્લિક અમારી રવિધામ વિસ્તારની બધી મરી જશે આ પાણી। એટલી ગટરનું પાણી આવે છે બરોબર, 12 મહિનેથી અમે 3 કલાક મોટર ચાલુ રાખીએ તે છતાંય અમારા હાથમાં પાણી આવતું નથી। અમારે ભરવાનું શું, પીવાનું શું, નાવાનું શું, ધોવાનું શું? જ્યારથી ગટર નાખી ત્યારથી અમે કહેતા આવીએ છીએ કે અમને પાણીનો નિકાલ કરી આલો, અમને પાણીનો નિકાલ કરી આલો। અમે 3 થી 4 વખત નગરપાલિકામાં જઈ આવ્યા, અમે કલેક્ટર ઓફિસ આગળ જઈ આવ્યા, કચેરીમાં 10 વાર જઈ આવ્યા, અમને કોઈ નિકાલ આલતા નહીં। આગળ અમે જેટલી બી ફરિયાદો કરીએ, આજ કરીએ કાલ કરીએ, ખોદા ખાડા કરીને જતા રહે, કોઈ અમને કોઈ નિકાલ કરી આલતા નહીં બરાબર। અમારે શું કરવાનું હવે આ પાણીના લીધે? પવિત્ર નર્મદા નદીની